ઊંઘમાં ચિંતાના જ વિચારો આવે છે તો રોજ કરી લો આટલો ઉપાય, તમારી ચિંતા ગાયબ થઈ જશે, તમે તણાવમાંથી મુક્ત થઈ જશો અને તમારી ગમે તે પરેશાની હશે તો પણ તે દૂર થઈ જશે અને તમે ચિંતા મુક્ત જીવન જીવશો। નંબર 1, જીવનમાં થોડી ધીરજ રાખજો, કારણ કે જે તમારું હશે એ તમને ગમે ત્યાંથી મળીને જ રહેશે। નંબર 2, ચિંતા કરવાનું છોડી દો। મિત્રો, તમે કહેશો કે ચિંતા મનમાંથી નીકળતી જ નથી, તો સૌથી પહેલા તમે ચિંતાને સમજી લો, કારણ કે ચિંતા એટલે ગેરમાર્ગે ચડેલી કલ્પના શક્તિ। તેથી આટલું સમજી લો તો તમારી ચિંતા આપોઆપ દૂર થશે અને તમે ચિંતામાંથી મુક્ત થઈ જશો। નંબર 3, જુઓ મિત્રો, ખુશ થવું હોય તો જે લોકો તમારા વખાણ કરતા હોય તેમની વચ્ચે રહો અને જુઓ તમારી પ્રગતિ જ કરવી હોય તો તમારી નિંદા કરતા લોકો પાસે રહેવાનું પસંદ કરો। હવે આમાંથી તમારે કેવા લોકો સાથે રહેવું છે તે તમારે નક્કી કરવાનું છે। નંબર 4, જે ઘરમાં મા બાપ હસતા હોય છે તે ઘરમાં ભગવાન વસતા હોય છે, કેમ કે મિત્રો, જો મા બાપ રાજી થશે તો ભગવાન પણ રાજી થઈ જશે। તેથી જ બને તેટલી માવતરની સેવા કરો। નંબર 5, યાદ રાખજો કે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે હિંમત રાખવી અને જીવનમાં સફળતા મળે ત્યારે હંમેશા પોતાની જાતને વિનમ્ર રાખવી, કેમ કે મિત્રો, અભિમાન વ્યક્તિને બરબાદ કરી નાખે છે, જ્યારે વિનમ્ર અને શાંત સ્વભાવવાળા વ્યક્તિને ગમે તેવી મુશ્કેલી કે પરિસ્થિતિ આવે તો પણ તેને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આપમેળે મળી જશે। તો મિત્રો, જો આટલા સુધી તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક, શેર તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસથી લખજો। તો મિત્રો, વિડિયોમાં આગળ વધીએ। નંબર 6, પ્રભુ સુખદેવ, મને એટલું દેજો કે અભિમાન ન આવી જાય અને હે પ્રભુ, જો દુઃખ દે તો એટલું જ દેજે કે તારા ઉપરથી મારો વિશ્વાસ ના તૂટી જાય। મિત્રો, ભગવાન ઉપર આટલો વિશ્વાસ મૂકીને જો તમે આગળ ચાલશો તો તમારી દરેક ચિંતા દૂર થઈ જશે। નંબર 7, દુનિયામાં બધું જ થઈ શકે છે, બસ ભગવાન ઉપર ભરોસો રાખો અને તમારું કર્મ તમે કર્યા જ કરશો તો ભગવાન તેનું ફળ તમને ચોક્કસ આપશે। નંબર 8, મિત્રો, સમય એવો પસાર કરો કે એ સમયને યાદ કરીને ખુશી થાય, અફસોસ નહીં, બધા સાથે ફરી મળીને રહો। નંબર 9, જીતવા માટે તો ખાલી વિશ્વાસ જ કાફી છે, બાકી તો હારવા માટે ફક્ત એક નાનો ડર જ કાફી છે, તેથી તમને ખુદ પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે મિત્રો। નંબર 1, શૂન્ય, જે માણસ પોતાના મા બાપની ગુલામી કરે છે એ માણસ આખી દુનિયાનો બેતાજ બાદશાહ હોય છે। તેથી જીવનમાં ક્યારે પોતાના મા બાપને કેરી તકલીફ આપશો નહીં। ભલે તમે થોડું કમાવતા હો પરંતુ તેમને ક્યારે ભૂલશો નહીં અને થોડામાંથી થોડી વસ્તુ પણ તેમને આપો, તેમને ખુશી આપો, તેમની સાથે થોડીવાર વાતચીત કરો, તેમની તકલીફો વિશે પૂછો અને જો તમારા ઘરના ઘરડા માવતર તમારા ઉપર પ્રસન્ન રહેશે તો જીવનમાં તમને ક્યારેક કોઈ પણ પ્રકારની ચિંતા સતાવશે નહીં। તેથી મિત્રો, ફરી એકવાર કહું છું કે મા બાપની સેવા હંમેશા કરતા રહેજો। તો મિત્રો, આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય ચોક્કસ જણાવજો। જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ।